હરિઓમ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। આજે આપણે 70ના દાયકામાં બનાવેલું મકાન જેનું રિનોવેશન એમનો 5મો ભાગ જોવાનો છે। અત્યાર સુધીમાં આપણે 4 ભાગ જોયા, તો આજે આપણે 5મો ભાગ જોઈશું। અત્યારે આપણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામમાં છીએ અને તરેડ ગામની અંદર જે મકાનનું બાંધકામ થાય છે તેના રોજ એક ભાગ જોઈએ છીએ। તો આજે આપણે 5મો ભાગ જોઈશું। તો અત્યારે માલ બનાવવાનું કામ શરૂ થઈ રહ્યું છે। સિમેન્ટ, રેતી બધું મિક્સ કરી અને માલ તૈયાર થાય છે। માલ તૈયાર થયા પછી ચણતર કામ શરૂ થશે। આ પાણીનો હોદ ભરેલો છે, તેમાંથી પાણી લઈ અને ત્યાર પછી કોંજળીવાળા ભીખાભાઈ ચણતર કામ શરૂ કરશે। આ જે પાયો ખોદેલો છે એ પાયામાં હજી પથ્થર પૂરવાના છે। પથ્થર નાખી, સિમેન્ટ નાખી ત્યાર પછી કામ શરૂ થશે। આ જે તમે જોઈ રહ્યા છો તે છે ખાળકૂવો। ખાળકૂવાની અંદર બધી જ રીંગો ઉતારી દીધી છે। આ બધો જૂનો સામાન પડ્યો છે। આ તમે જોઈ રહ્યા છો તરેડ ગામની અંદર મકાનનું બાંધકામ। આ સરસ મજાનો પાણીનો હોજ ભરેલો છે, તેમાંથી પાણી લઈ અને બાંધકામ શરૂ થશે। તો આજે આપણે બારહાંક મૂકવાનું મુહૂર્ત કર્યું છે। મેન ગેટ પર જે બારહાંક આવે તે બારહાંક મૂકી છે। અત્યારે તેમનું લેવલ લેવાનું કામ થઈ રહ્યું છે। લેવલ લેવા માટે એક પાઇપમાં પાણી ભરવાનું હોય છે, પછી બંને છેડા બંને બાજુ રાખી અને એમનું લેવલ લેવાનું હોય છે। તો અત્યારે લેવલની કામગીરી શરૂ છે। તમે જોઈ રહ્યા છો પાણીની ભરેલી એક પાઇપ છે, એ બંને છેડા બારહાક ઉપર રાખવાથી એનાથી લેવલ કઈ રીતે એડજસ્ટ થાય તે માહિતી મળે છે। કોંજળીવાળા ભીખાભાઈ અત્યારે લેવલ રહી રહ્યા છે। બારહાકનું મુહૂર્ત કામ શરૂ થઈ ગયું છે। બંને છેડે એક પાઇપ પકડેલી છે, એ પાઇપના છેડા ઉપરથી એમનું લેવલ નક્કી થાય છે। લેવલ લેવાઈ ગયું છે। હવે મુહૂર્ત વિધિ થાય છે। મુહૂર્ત વિધિમાં સ્વસ્તિક દોરવાનો હોય છે। સ્વસ્તિક એટલે સાથીઓ દોરી અને બારહાકનું મુહૂર્ત કર્યું છે। તમે જોઈ રહ્યા છો સરસ મજાનો સ્વસ્તિક બની ગયો છે। બારહાકના મુહૂર્ત પછી બાકીનું બાંધકામ શરૂ થયું છે। બેલાના એટલા થર લેવાઈ ગયા છે। ધીમે ધીમે ચણતર કામ આગળ વધી રહ્યું છે। બારહાકની બંને બાજુ અડધા જેવી દિવાલ તૈયાર થઈ ગઈ છે। મોરબીના બેલાથી ચણતર કામ થાય છે। તમે જોઈ રહ્યા છો તે મોરબીના બેલા છે, તેનાથી ચણતર કામ થઈ રહ્યું છે। અત્યારે માલ ભરવાનું કામ ચાલે છે। તરેડવાળા ગોવિંદભાઈ માલ આપે છે, તેમના સાથીદાર તગારામાં માલ ભરતા જાય છે। આ રીતે બેલાનું ચણતર કામ થાય છે। તમે જોઈ રહ્યા છો ચણતર કામ ચાલે છે। ગોવિંદભાઈ માલ આપે છે। ગોવિંદભાઈ અમારા પાડોશી છે। આ બંને બેલાની વચ્ચે માલ નખાઈ રહ્યો છે, સાંધા પૂરાઈ રહ્યા છે।
એ બધા સાંધા પૂરાઈ જાય ત્યાર પછી એના ઉપર માલ નાખવામાં આવે અને ત્યાર પછી એના ઉપર બેલાની લાઈન મૂકવામાં આવે છે. આ તમે જોઈ રહ્યા છો તે કડિયા છે કોંજળી ગામના ભીખાભાઈ. પાણીનો હોજ પણ ધીમે ધીમે ખાલી થતો જાય છે. ખાલી થશે એટલે ફરીવાર ટેન્કર મંગાવવું પડશે, ફરીવાર હોજ ભરવો પડશે. પાણીની અત્યારે બહુ જ તંગી છે. વૈશાખ મહિનો ચાલી રહ્યો છે, કોઈ ડંકીમાં પાણી નથી, બોર બધા ખાલી થઈ ગયા છે, એટલે ટેન્કર દ્વારા પાણી મંગાવવું પડે છે. ઉનાળામાં જો મકાન બનાવવું હોય તો પાણીની બહુ મુસીબત થાય છે. આ જે બેલાનો ઢગલો છે તે પણ અડધા જેવો પૂરો થઈ ગયો છે, અડધા પડ્યા છે. આ બધા આજુબાજુની શેરીના મકાન છે. આ તમે જોઈ રહ્યા છો તે નરેશભાઈનું મકાન છે, તેમાં મનસુખભાઈ સોડાવાળા રહે છે. આ શામજીભાઈનું મકાન છે. આ અમારી શેરી છે. આ અમારા ઘરનું બાંધકામ અત્યારે થઈ રહ્યું છે. અડધી દિવાલ તૈયાર થઈ ગઈ છે. સાંજ સુધીમાં પૂરી દિવાલ તૈયાર થઈ જશે. હસુભાઈ બેઠા બેઠા ફોન પર વાત કરી રહ્યા છે. આ કપસીનો ઢગલો પડેલો છે. આ અમારી શેરી છે. આ શાંતિભાઈનું મકાન છે. બારહાક સુધીનો થર તૈયાર થઈ ગયો છે. બારશાક સુધીનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. હવે બીજી બાજુથી શરૂઆત થઈ છે, એમાં હવે 2 થર બાકી રહ્યા છે. સાંજ થતાં પૂરું બાંધકામ એક દિવાલ તૈયાર થઈ જશે.
આજનો બ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.